પણ આપણે પેલા મહેમાન આવીને પાસે તો ખા કરવો તો બતાવી દઉં હું તમને અમારું ક્ષેત્ર. તો જય માતાજી મિત્રો, આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે હું તમને બધાને બતાવવાનું છું કે અમારું ક્ષેત્ર કયું છે, અમે કયા કરે, અમે શું કરે, અમે શું કરે, અમે શું નોકરી કરે, એ તમને બધું લાગે વાવડવાનું છું. એટલે આ વિડીયો છેલ્લા સુધી જોતું. તો ચાલો આપણે બ્લોગ ચાલુ કરીએ. મિત્રો આપણે પાછા આવી ગયા છે. હું તમને વાવડવાનું કે અમારું ગામનું મેદાન કે અમે જેવા ક્રિકેટ રમે છે અને કે હું અભિયાલ ચોસી આવ્યો એ પણ હું તમને બતાવી દઉં. જોઈ લો તમે હજુ અત્યારે હું અહીંથી આવ્યો અને આ છે આપણે ક્રિકેટ રમવાનું મેદાન. ક્રિકેટ મિત્રો તમે પણ મારી ઘોડી ક્રિકેટ રમતા હશો તો કહે દો કે પહેલા બોલમાં આઉટ થઈ જતા કે હાઉસ છેલ્લા બોલમાં. હે અમુક તો મારા બેટા ક્રિકેટ રમે ને તો ભાઈબંધો બધા ભેગા થઈને વટે. તમે જ એવું નહીં કરતા ને? તમે કીધું જેમ કે મને એ લાગ્યું કે તમે એવું કરતા હશો રેડ. બાકી હું તમને અમારું ટાવર વાવડું, અમારા ગામના સરેડાનું ટાવર ને ઓલું પોણી પરોઠાનું આ જોઈ લો. બાકી એક ને બાકી અને આ અમે ક્રિકેટ રમાઈ જોઈ લો તમે. તો મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે લાઈક, શેર, કોમેન્ટ ને ફોલો કરી નાખો આપણી ચેનલને, કેમ કે આવા નવા વ્લોગ આવતા રહે. હેલો આગળ હું તમને વાવડું અમારા ક્ષેત્રને, અમારી વાક્ય અમે જેવા ચોથી અમે આવે છે ત્યાં ગામના. હા રેડી એડો આગળ બતાવ. તો આપણે વળી મિત્રો પાસે આગળ આવી ગયા છે ને હું તમને બતાવીશ કે અમારા ક્ષેત્રમાં જવાનો કેવો રસ્તો ત્યાં જોઈ લો. આ છે અમારા ક્ષેત્રમાં જવાનો રસ્તો ને આવી કોટપીઓ તમારે પણ ગામવાસી તો હશે જ, એ તો ખબર છે. આપણે કાંટો લાગી ગયો, કાંટો વ્લોગમાં. તો મિત્રો હું તમારા માટે આટલું કરું તો તમે મારા માટે લાઈક, શેર, કોમેન્ટ ના કરી જ નાખો. એડો આગળ વાવડું અમારી વાત કેવી. મિત્રો આપણે પાછા આવી ગયા છે ને હું તમને આ શોર્ટમાં બતાવવાનો છું કે અમારે અહીં કેવા પાંચડા છે. તમે પણ જોઈ લેજો. ગામવાસીઓ વાળાને તો ખબર હશે કે સિટીવાસી વાળાને ગામવાળાને કેવા પાંચડા છે. અને મિત્રો હું માફી માગું છું કે મને બોલતા નહીં આવડતું, કેમ કે મેં હમણાં નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને તેમાં મને બોલતા નહીં આવડતું. બાકી હમણે 6-5 વ્લોગ રાખીને તો પછી પ્રેક્ટિસ થઈ જશે બોલતા. આપણે આવી જઈ આ જુઓ ગાવડા ઉભા. આપડા ખેડૂત વાસી એમ તો દેખાશે, કેમ કે ખેડૂત વાસીની મજૂરી કરે ને આવા ગાવડા આવીને થઈ જાય. અહીંયાને શું કાઢવાનું કહો ખેતીવાડી. બાકી તમે પણ ખેતીવાડી કરતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી નાખો ને કોમેન્ટમાં બતાવજો. કોમેન્ટમાં લખજો કે વ્લોગ કેવો છે, કેમ કે હું તો નવો આવ્યો છું એટલે મને બોલતો કઈ આવડતું છે ને. અને આ જુઓ ખાલી આપણા આઈડા છે. તો મિત્રો હું તમને આગળ વાવડું કે અમારે કેવું ક્ષેત્ર છે, કયું અમારું ઘર છે, કેવું ક્ષેત્ર છે બતાવેડો. તો મિત્રો આપણે પાછા આવી જાય હું તમને બતાવીશ કે અમારું ખેતર કયું છે અને અમે કયા ઘરે રહેશે. અને અમારું ઘર પણ હવે આવી ગયું છે. તો મારા ભાઈ હું માફી માગું છું કે મને બોલતા નહીં આવડતું રેડી. તો હેડો એ તો રહેવાનું. અને હું તમને બતાવી દઉં કે અમારું ખેતર કેવું છે. હેડો બતાવી દઉં. આ છે મારા ભાઈઓ આપણું ક્ષેત્ર. આ જોઈ લો. બાકી અહીંથી આપણે આયા, અહીંથી આપણે મિત્રો આયા ને હવે હું તમને વાવડીશ કે અમારા કેટલું ક્ષેત્ર છે. કે 3 ભાગ છે, 2 ભાગ છે, 3 છે, 4 ભાગ. એ બધાય હું ભાગ તમને બતાવી દઉં. હેડો તમે પણ આગળ બતાવી દઉં. માળી ઉપર ચડીને તો નહીં બતાવી દઉં, નેસેથી આખા ભાગ વાવડે છે. ચાલો તો જોઈ લો મિત્રો આપણું આવી ગયું ને હું તમને હવે લાગ ગેટ ક્ષેત્ર વાવડવાનું છે કે અમારું ક્ષેત્ર કયું છે. ને જોઈ લો પહેલી તો આપણી આ માળી છે. જોઈ લો બાકી આ માળી છે. કેમ કે પેલા હતી પણ કે હવે ખાટલો બાટલો ઉતારીને ઘરેથી લઈ જાય પર માળેથી ઘરેથી ને માળેથી ખાટલો બાટલો ઉતારી લઈ જાય પર. કેમ કે આ હવે ખેતરમાં કશું રહ્યું નહીં, રોતડા ને બોતડા ખાઈ ગયા છે એટલે બધું ઉતારીને લઈ જાય પર. ખોટો રાતાનો ઉજાગરો જોઈ લો. બાકી જોઈ લીધું ને. બાકી અહીં તો વાયર પહોંચ્યા છે. તમે પણ જોઈ લો. આ તો છે ને આ વાયર છે ને. બાકી હા લો આપણે વાયર પણ પાર કરી લીધો ને આપણો ઘર હવે આવી ગયું છે. મિત્રો વ્લોગ સારો લાગે લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને આપણે બીજા નવા વ્લોગમાં મળીએ ફર્સ્ટ. ઓકે.